लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी भुजेन्द्र सुमंगलम नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाता परमात्मा प्रकाश ये बच्चे ये बहुत सीख है गुरु है बराबर ये बच्चे आत्मा दर्दियों को निर्मूल होता है गुरु शिष्य ने कहते ये शिष्य आत्मा ये बलजीव को निर्मूल होता है और प्रत्यक्ष उनको आत्मा का दर्शन होता है किसको कि राजादी मर्द से छोड़ने से शीघ्र निर्मल हो जाता है क्या नीति है ना पहले અહીં રાજની એકતા બુદ્ધિ તોડાવે છે વાત પછી અસ્થિરતા તોડાવે છે બે વાત છે રાગાદી પુન પાપના ભાવ એને छोड़ने से शीघ्र निर्मल हो जाता है बराबर राम कैसे बोला कि व्यवहार करता करता निश्चय થાય ને તમારો એકાંત છે એમ કે છે અનેકાંત કરીને બતાવે કે અનેકાંત નિશ્ચય વ્યવહારથી નિશ્ચય થાય એ અનેકાંત છે પ્રમુખનો ભાવ નિશ્ચય પ્રમુખનો એ વસ્તુ ખાનિયા ચર્ચામાં એ બની શકે આજે સમય જ્ઞાનમાં જે દિલ્હી આવે છે ને સમય જ્ઞાન શું કહેવાય સમય જ્ઞાન એમાં એવું ખૂબ ચાલો પલટન હા બહુ બધા વખાણ કરે પલટન સોનગઢનું એકાંત છે એની અમે તમને કેટલા સ્વરૂપી અમારા ગુરુ શું થાય મહારાજ જ આખો આ કે છે એનું એમ છે ને એ ચૈતન રતન છે ભગવાન હીરો માણિક્ય એનું રતન છે બરાબર છે ને अनादि काल का अज्ञान रूपी पाताल में पड़ा है એનું એને જ્ઞાન કે છે કે આ ભગવાન આત્મા અજ્ઞાનને લઈ રતન હોવા છતાં પાતાળમાં પીડ્યું દેખાય છે ક્યાંય પત્તો ખાતો નથી જ્ઞાન એમ કે વસ્તુ રતન છે ચૈતન રતન છે પણ અજ્ઞાનને લઈને પાતાળમાં પણ છે એટલે કે હાથ આપતું નથી એમ જણાય અને હાથ આવે कि राजादी मल से छोड़ने से शीघ्र ही निर्मला प्राप्त होता है बराबर पर तरफना वलन वाળો રાગ એના તરફનું નખ છોડીને
આત્મા તરફ જાય તો એને નિર્મળ આત્મા પ્રાપ્ત થાય એમ. બરાબર. હા, આવી વાત છે. એ તો નિર્મળાનંદ સ્ફટિક રતન જેવો પ્રભુ. પણ અજ્ઞાનને લઈને પાતાળમાં જેમ પાણી છે એમ દેખાતું નથી, એમ અજ્ઞાનમાં એ વસ્તુ છે એને દેખાતી એટલે જણાતી નથી. એને પર તરફના રાજના વિકલ્પોને છોડી અને સ્વ તરફમાં જાય તો તેને આત્મા નિર્મળ મળે. બરાબર. અરે આ વાત મારી થોડા સમજવું ને સમજાણું કાંઈ. એ પુણ્યને પાપ આદि સકળ मौन छोड़नी नहीं, शीघ्र ही निर्मल हो जाता है. બહુ જ ટૂંકી વાત પોતાના સ્વરૂપના અજ્ઞાનને લઈને એમ કહી છે, કર્મને લઈને એમ નથી કહ્યું. અજ્ઞાનને લઈને કે હાથ પાતાળમાં એટલે હાથ નથી આવતો, ક્યાંય આઘો પડ્યો છે અજ્ઞાનને લઈને. એ પુણ્યને પાપના રાજ એના તરફનો પ્રેમ ને રુચિ છોડી પહેલી અને આત્માની દ્રષ્ટિ કરે તો એને આત્મા નિર્મળ સમ્યક દર્શનમાં પ્રાપ્ત થાય. કેમ કે એ વસ્તુ નિર્મળ છે. મલિનતા અને અજ્ઞાન તો પર્યાયમાં પરલક્ષિત કરેલો ભાવ છે અને તે પણ પોતે સ્વાધીનપણે કરેલો છે. બરાબર. અજ્ઞાન ભાવ કોઈ કર્મ કરાવે છે એમ નથી. મોટા વાદા હાથું તો શું થાય? એ પ્રસાદ નહોતી ને, એ પદ્ધતિ જ નહોતી એટલે લોકોને એકાંત લાગે છે. સમ્યક એકાંત જ છે. વ્યવહારનો રાજ છે તેને લક્ષ છોડે તો આત્મા ઉપર લક્ષ જાય તો આત્મા નિર્મળ પ્રાપ્ત થાય. બરાબર. બરાબર છે. તો હીરો ઉન્નત ચૈતન જેની કિંમત ટાંકવી મુશ્કેલ પડે એવી કિંમતી ચીજ છે. બરાબર. અમૂલ્ય જેનું મૂળ શું? હીરાના મૂળ છે 5 કરોડના 10 કરોડના અબજના બધા તો મૂળ છે. હીરો મૂકશે ના કહે મોટી મળે છે ને કે બધાને બોલે મોલ હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. બડા બડા એ બોલે નહીં. બડા ન બોલે બોલ હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. એમ ભગવાન ઘણો એ પોતે અંદર રાજના પેટામાં કેમ જણાય નહીં? મહાપ્રભુ છે ને મહાપ્રભુ. બરાબર. ચૈતન ચમત્કારી વસ્તુ છે. એને રાજને છોડીને शीघ्र निर्मल हो जाता है. એને એ बच्चे भवजीवों निर्मल होता है और प्रत्यक्ष तो आत्मा का दर्शन होता है. कर्म कला जो आत्मा की अनुभूति કળા આ કે છે એને પ્રાપ્ત કરવાની. જે રાગનો અનુભવ છે અનાદિથી તેની લક્ષ્યને અનુભૂતિનું ભાવ છોડી ભગવાન આત્મા તરફની અનુભૂતિ કરે એ અનુભૂતિ એને પ્રાપ્ત કરવાનો ઉપાય થાય. છે વહી નીચે દ્રષ્ટિ
परम कला जो आत्मा की अनुभूति, परम कला जो आत्मा की अनुभूति, वही हुई निश्चय दृष्टि, ये हुई सत्य दृष्टि। बराबर। उससे आत्मा स्वरूप का अवलोकन होता है। हाँ, बहुत कुमकुम है। આવી વાત છે. ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન કમ છે એને અનુસરીને અનુભૂતિ થતા તેને આત્મા અવલોકનમાં આવે છે. બરાબર. આવી કોઈ ક્રિયા કરવાથી ને વ્યવહાર કરવાથી આવે છે નથી કહ્યું. બરાબર. બીજે ઠેકાણે કહ્યું તો આનાથી કઈ વિરુદ્ધ હોય. પૂર્વાપર વિરુદ્ધ રહી વાણી વિતરાગની એમાં વિરુદ્ધ હોય છે. બરાબર. એ તો ત્યાં આગળ નિમિત્તપણું કોણ છે એનું જ્ઞાન કરાવવા વ્યવહાર સાધન નિશ્ચય સાધ એમ કહ્યું છે. બરાબર. હા, વ્યવહાર તો રાગ છે. રાગને છોડે તો આત્મા અનુભવમાં આવે એમ કે છે. બરાબર. ત્યાં બધે રાગ કરતા કરતા અનુભવમાં આવે ને. હા હા, મોટી સત્તા એટલા પાના કર્યા. હા, ખાણિયા કરતા. અરે બાપુ એવી તત્વ અનંતકાળ થઈ છે ભાઈ. આ આત્મા જે હીરો ચૈતન અનંત ગુણનો પિંડ, એની પ્રાપ્તિ તો એના સન્મુખ ની દશા થવાથી થાય છે. બરાબર. હા, સમ્યક દર્શન એટલે ચિદાનંદ ભગવાન પૂર્ણ તેના સન્મુખ થઈને અનુભવમાં પ્રતીતિ કરવી, એનું નામ સમ્યક દર્શન. હજી ચોથું ગુણસ્થાન છે. બરાબર. અરે એ વિના દુઃખી છે. સમજાણું કાંઈ? આ રસ્તો છે. જ્યાં છે ત્યાં જાઉં, એની પર્યાયને ત્યાં લઈ જવી. જ્યાં નથી ત્યાંથી પાછું ફરવું. બરાબર. વ્યવહારમાં કઈ આત્મા નથી. હા, વ્યવહારમાં તો રાગની મંદતા પુણ્ય છે. પુણ્યનામાં આત્મા નથી. બરાબર. કે ત્યાં જઈને એકાગ્ર થાય તો મળે. આ એની વિધિ છે કે એ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એના તરફ જતા એને આત્મ સ્વરૂપનું અવલોકન હોતા. અને આત્मा स्वस्थ में ज्ञान करके ही ग्रहण करने जो है. જોયું? પ્રકૃતિ ને 96,000 સ્ત્રી હોતી હોય, રાગ પણ હોય, પણ એ રાગ તરફની રુચિ છૂટી છે. તરફની સુખ બુદ્ધિ છૂટી છે. તેથી આત્મા તરફના અવલોકનમાં જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ ગઈ છે. સમજાણું કાંઈ? કરાવી ગયું છે. ધર્મી જીવ જ્યાં સુખ નથી ત્યાં વસ્તુ નથી. હવે રાગ હોય પણ ત્યાં ટકતો નથી. ત્યાં સુખ નથી એટલે ટકતો નથી, તેમાં નિવાસ કરતો નથી. આવું સ્વરૂપ હોય માણસને. ત્યાગ કરો ને વ્રત કરો ને એમ કે છે. પરિક્રમણમાં આવે છે ને દ્રવ્ય પ્રતિનો ભાવ પ્રતિક્રમણ, ત્યાં અહીં નાખ્યું છે. જો પ્રતિક્રમણમાં બાય ત્યાગ કરે ત્યારે દ્રવ્ય પ્રતિક્રમણ થાય.
બાય ત્યાગ કરે તો નિર્મળતા થાય. પણ ત્યાં તો બાય ત્યાગ રાગના ત્યાગમાં બાયનો ત્યાગ હોય છે એમ બતાવું છે. એમ કે છે બાય ત્યાગ તો અનંતવાર કર્યો. સ્ત્રી કુટુંબ પરિવાર છોડી મહાવર અંગીકાર કર્યા. નવમી ગૃહ એક અનંતવાર ગયો. ની ખબર નથી. બરાબર. અને ખોટે રસ્તે જતા એ નહીં મળે તો નહીં મળ્યા વિના ચાર ગતિમાં રખડવું સંયોગો કુદગો મળશે ત્યાં પટકશે ચાર ગતિમાં. અહીં કે છે આત્મા સ્વસંવેદન જ્ઞાન કરકે ही એમ છે પાઠ છે જો સ્વસંવેદન ગ્રાહ્યો પી ભવતી. હા હા એટલે પેલું પ્રત્યક્ષો છે ને એટલે પ્રત્યક્ષો પી સ્વજ્ઞાનીઓ પી એમ પેલું છે ને. પ્રત્યક્ષો બી અને સ્વસ્વજ્ઞાનીઓ પી એમ છે. સમજાણું કાંઈ એટલે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા તત્વ પ્રભુ એના સન્મુખ થતા પ્રત્યક્ષ થશે અને એ સ્વસંવેદન જ્ઞાનથી જ પકડાશે. આવી વાતો છે. પરમાત્મા પ્રકાશ બરાબર. યોગેન્દ્ર દેવ દિગંબર સંત વનવાસમાં રહેતા હતા. શિવ સાથે વાતો કરી છે બધી. બરાબર. પ્રભુ તું છો એવો જ હું છું. એવો હું છું એમ ક્યારે થાય કે જેવું જેટલું જેવનું અસ્તિત્વ છે તેના સ્વીકારમાં જાય તો તેને એવો છું મનાય. બરાબર. પણ રાગના પુણ્ય વ્યવહાર રત્નત્રયના સ્વીકારમાં જાય તો રાગમાં સ્વીકાર થાય. બરાબર. રાગના સ્વીકારમાં વિતરાગ ચૈતન રત્ન હાથ આવે. એમાં તો ચૈતન અનંત ગુણનું રતન એનું એમાં અવહેલના થાય છે. રાજના સ્વીકારમાં ભગવાનની અવહેલના થાય છે. ભગવાન પોતે આત્મા ભગવાન સ્વરૂપ જ છે. બરાબર. પર્યાયમાં એનું એંદાજ થાય છે. હરિહમ પરમાત્મા થયા છે એમાંથી થયા છે. બરાબર. અહીંયા એ કે છે આત્મા સ્વસંવેદન જ્ઞાન करके ही ज्ञान करने योग है. રાજથી પુણ્ય વ્યવહાર રત્નોત્તરથી ગ્રહણ થઈ શકશે નહીં. કેમ કે વ્યવહાર રત્નત્રયનું રાજ પર દિશા તરફ છે. બરાબર. પર રાજ છે તેની દિશા પર ઉપર છે. એથી તેને પ્રાપ્ત નહીં થાય. બરાબર. અને આ બાજુ સ્વસંવેદન જ્ઞાન છે તે સ્વતરફ છે. બરાબર. તેથી તેમાં સ્વ જેટલો જેવડો છે એટલો પ્રત્યક્ષ થશે અને સ્વસંવેદન જ્ઞાનમાં જાય. બરાબર. સમજાણું કાંઈ બહુ સાસ છે. હે માખણ છે એને પેલું એનો પક્ષ તો શ્રદ્ધા તો કરવી પડશે. બરાબર. જ્યાં સુધી એ શ્રદ્ધા રાગ કરતા કરતા થશે
એ તો વિખ્યાત ભાવ. બરાબર. હા હા. ને આ સમ્યક ભાવ એ જેવો પોતે છે તેના સન્મુખ થઈને તેનો અનુભવવું, તેનો સ્વીકાર, તેના અસ્તિત્વની જ્ઞાનમાં જ્ઞાન થઈને પ્રતીતિ એ સ્વસંવેદનથી પકડાયો છે. એ શાસ્ત્રથી જણાયો નથી એમ કે છે, એની ટીકા કરશો. બરાબર. જો એ તો કહે છે કે વેદની વિતરાગની વાણીથી જણાય, દેવગુરુથી જણાય. એ ન માને એને કોઈ વાંચ્યું નથી એ ખબર નહીં. સ્વસંવેદનથી જણાય એમ કહ્યું. બરાબર. વિતરાગની વાણી સમુદ્રમાં અનુસ્વાર સાંભળી, પણ એનું લક્ષ્ય ત્યાંથી ખસવું નહીં, સ્વ ઉપર આવ્યો ને. બરાબર. હા. વિતરાગ મહારાજ બહુ જણો બાપુ. ભગવાન પોતે સૂક્ષ્મ ચૈતન્ય રતન છે ને, કેવો સૂક્ષ્મ, જેની આગળ શુભ ભાવ પણ શું વિશુદ્ધ પરિણામ. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ સ્થૂળ વિશુદ્ધ ભાવ. ભગવાન એનાથી ભિન્ન સૂક્ષ્મ પરમ શુદ્ધ ભાવ. આવું છે. માણસને ઊંઘું લઈ ગયું છે. હા હા હા. ભાવે મળે ને, કુંભારગામના ભાવે મળે. નીલમણી દાખલાનું પેપર ના શેષ આવ્યા હતા, ડાક્ટર શેષ આવ્યા હતા ને, હુકમીચંદજી 17 લાખનો નીલમણીનો હાર હતો. બહુ હુકમીચંદજી હિન્દોર આવ્યા હતા ને 5ની સાથે હિન્દોર 17 લાખનો નીલમણીનો હાર હતો. લીધો ત્યારે પૂછ્યું મેં ભાઈને, પૂછ્યું નાના ભાઈ આની કિંમત અત્યારે કેટલી? કે અત્યારે 70 લાખની. હવે એ નીલમણી છે એવી લીલી લીંબોળીઓ છે. લીમડાની લીલી લીંબોળીઓ છે. લીંબોળીઓ પ્રાપ્ત થાય 70 લાખનો એક હાર. અરે સિપાહી ઉભા રાખવો પડે ઉગાડી કરવા યાર. કારણ કે ઉપાડી એકદમ ઉપાડી ભાગે ભાગે. હા, જો આ ઉપાધિ. હા, એ નીલમણી કઈ નિમોળ્યું આજ 70 લાખ આપે તો મળે. બાપુ એની કિંમત ભરવા માટે રતન જોઈએ. બરાબર. એટલી કિંમતી ચીજ જોઈએ. એમ ભગવાન આત્મા એને પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન આદિ નિર્મળ પરિણામ જોઈએ. બરાબર. એ પરિણામમાં પરિણામી ભગવાન પ્રાપ્ત થાય એમ કે છે. બરાબર. હા, આ રૂખું લાગે માણસને, રસ ન લાગે ને. નવરું રસ છે, દયા પાડો, રસ કરો, નપ્પા કરો. બાપુ રૂખું નામ વિતરાગી ભાવ છે. હા, ચીકણો ભાવ રાત નો નથી આમાં. હા, એકલો શાંત રસ વચના અમૃત વિતરાગના પરમ શાંત રસ. એમ કહેવામાં એમ કે શ્રીમદ પોતે નાની ઉંમરમાં વિતરાગના વચનો પરમ શાંત રસનો. બરાબર. એમાં પરમ શાંત રસને બતાવે છે. હા,
ઔષધ છે ભવરોગના પણ કાયમને પ્રતિકૂળ. બરાબર. હા, એ શુભ ભાવમાંથી આત્મા ન પ્રાપ્ત થાય, ધર્મની પર્યાય ન પ્રાપ્ત થાય. બરાબર. સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય પર્યાય પ્રાપ્ત થયા. એ પાવૈયાને પ્રજા ન હોય, હીરાને પ્રજા હોય, એમ શુભ ભાવ છે તે પાવૈયો નપુંસક છે. બરાબર. એમાં ધર્મની પર્યાય ન હોય. બરાબર. શું થાય? એના વીર ગુણની રચના એવી ભગવાન કે છે કે જેણે વીર્ય ગુણને સ્વીકાર્યો અને એ ગુણનો ધરનારો ભગવાન આત્મા સ્વીકાર્યો, એને તો શુદ્ધ આનંદની જ રચના થાય. એને તો શુદ્ધ અનંત આનંદાદી શક્તિઓ છે, એની વ્યક્તતાનું જ પરિણામ એને થાય. બરાબર. એને અહીંયા વીર્ય કહેવામાં આવે. હા, હજારો શત્રુને હણે અને મોટા વીર કહેવાય. એ નપુંસક છે બધા. હા, પાછા નરકમાં જવાના ત્યાં. નરકમાં નપુંસક વેદ છે. સમજાણું કાંઈ? આ બધા રાજા મહારાજાઓ ત્યાં નરકમાં જાય છે, પાર્લામેન્ટ ભરાય ત્યાં. એકબીજાને મારે. અરે મારે એ પોતે જ પણ દુઃખી છે. એની ઉષ્ણતાના એક કણ લાવીને મૂકે મનુક્ષેત્રમાં તો 10 યોજનના માણસ બળીને રાખ થઈ જાય. બરાબર. ભાઈ એને સાંભળ્યું નથી ક્યાં કાળ ગાયો, એને ક્યાં કાળ ગાયો ને કાળ કેમ ગાયો એની એને ખબર નથી. બરાબર. બરાબર. હા, એક રાય જેટલો કણ લાવે ને આનો અગ્નિનો અહીં 10 યોજનના માણસો બળીને રાખ થઈ જાય. એવું છે ત્યાં અનંત કાળ ગાયો છે. હા, ભાઈ તું ભૂલી ગયો, તારી સ્વાધીન ચીજને તું ભૂલી ગયો. બરાબર. હા, રાગ છે એ પરાધીન પોતે કરેલો ભાવ છે. પરે કરેલો નથી, પણ પરાધીન પરને આધીન થઈને કરેલો ભાવ છે. એનાથી સ્વાધીન દશા પ્રગટ થાય એમ હોઈ શકે. જુઓ ને ટૂંકામાં કેટલું કહ્યું છે. जिसका मन विषय से अचल चंचल न हो, પાંચેન્દ્રિયના વિષયો તરફમાં મનનું સંચલતું ન હો, उसी को आत्मा का दर्शन होता है. बराबर. એક એક શબ્દમાં કેટલું ભેળવું. દિગંબર સંતોએ જગતને કરુણાથી વિકલ્પ આવ્યો છે. ધર્મના લોભી જીવોને માટે કરુણાનો વિકલ્પ આવ્યો. સમજાણું કાંઈ? આવા ભરત ક્ષેત્રમાં જ્યાં નિર્ધનતા, બાહ્યમાં અંતરમાં નિર્ધનતા, સઘન ચીજની જેને ખબર નથી એવી નિર્ધનતાના ગામના ગામ ભર્યા છે. બરાબર. એમાં આવી ચીજ રહી ગઈ. સમય સાર પરમાત્મા પ્રકાશ એ ભગવાનનો વારસો છે. બરાબર. હા,
આમાં મોટી કઈ પંડિતાઈની જરૂર નથી. બરાબર. પંડિત એને કહીએ જે આત્મા આનંદનો નાદ છે. એ સ્વસંવેદન જ્ઞાન દ્વારા જેને જાણ્યો એ પંડિત. બરાબર. સમજાણું ક્યાં? બરાબર. આમાં વાદ વિવાદ ને સ્થાનિક ક્યાં છે? નહીં, રાગ કરતા કરતા થશે. અરે પ્રભુ, તું વિતરાગી સ્વરૂપ શાંત રસ્તે રાગ દાસ સ્વરૂપ, એનાથી શાંત રસનો નાદ પ્રગટ થાય. શાંત શાંત ઉપશમ રસવર છે પ્રભુ પ્રભુની વાણીમાં ઉપશમ રસ ઝરે છે. ધર્મલોકના નાથ જીનવર દેવ ઉપશમ રસવર છે પ્રભુ તારા નયન. આંખોમાં જો તો શાંત રસવર થઈ. એવો જે વાણીમાં શાંત રસ આવે. બરાબર. બરાબર. જે પણ જાણે જેટલા ઉત્તમ રસવાળા પરમાણુ હોય શાંત, એનું બનેલું એનું શરીર હોય છે. પર્યંત. અને જેની વાણી શાંત, જેનું શરીર ઉપશમ, અને જેનો આત્મા ઉપશમ રસથી ભરેલો ભરપૂર પ્રગટી ગયો છે. બરાબર. શુભ રાગનો દાહ પણ જેને તૂટી ગયો છે. બરાબર. સમજાણું કાંઈ? એને आत्मा हाथ आवे एम के इसको आत्मा का दर्शन होता है। थोड़ा में तो घणु कही अंग भगवान की वाणी बार ने साफ थोड़ा में करी बराबर। मानस ने संसार में काम हटू वर्षों ना वर्षो गावना बाप हाटू अखरवा हटू अरे क्या जैसे क्या पड़શે आ बात ने सांभळवा माटे पण वखत मंदिर અને 2 કલાક કઈ આવ્યા કલાક 2 કલાકે સાંભળ્યું ને કઈ સામાયિક કરી પાડ્યું કહ્યું જાત્રા કઈ થઈ ગયો ધર્મ મને હવે શું થાય બાપુ। તારો નાદ તો ઉપસમ હસ્તી ભરેલો એને ઉપસમ ભાવથી પ્રાપ્ત થશે। કસાયનો ઉદય ભાવથી પ્રાપ્ત થશે નહીં। सत्तावन आगे यह कहते हैं जिसने शीघ्र ही मन को वश कर आत्मा को परमात्मा से नहीं मिलाया। शीघ्र પછી કરશું એમ નહીં એમ કે બરાબર। જેણે શીઘ્ર મનની ચંચળતાને બંધ કરી અને ચંચળતાને પ્રાપ્ત થયા એ આત્માને પરમાત્માને નહીં મિલાયા, એ આત્માને નહીં મળી શકે। બરાબર। રાગના વિકલ્પની અસ્થિરતામાં જોડાણા એ નિર્વિકલ્પ ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકે। બરાબર। કાવા છે પાપના વિકલ્પ તો ઠીક પણ પુણ્યના વિકલ્પથી પણ એ નહીં મળે એમ કે છે। બરાબર। એ તો ઠીક પણ ગુણનો ભેદનો જે વિકલ્પ છે હું અબદ્ધ છું, શુદ્ધ છું, અખંડ છું, એક છું। હવે 143
એવો વિકલ્પ છે એનાથી પણ એ નહીં પ્રાપ્ત થાય. બાપુ ભારત આ એક છે. સમજાણું કાંઈ? મોટું કોઈ એક થઈ ગયો ભૂંડ ભૂંડ નારાયણભાઈ કહેતા હું પારસી ને કહી ગયો કઈ માસ્તર હતા છે. શું નામ કહ્યું? ગુજરાત માંડવ 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 માતા ત્યાં કે એક ભૂંડ ને જીવતા ભૂંડ ને પગે બાંધેલા હતા. લોઢાના હરિયા લોહાના હરિયા બાંધીને ભઠ્ઠી અગ્નિની હત્યામાં નાખ્યો જીવતો. ભાઈ જેને સાંભળતા આમ થાય છે એને વિવેકતા શું થતું છે? ટાંગા તોડપડે નહીં આમાં માટે લોઢાના હરિયા ચાર પગને બાંધ્યા બે પગ મોડા બે બાંધ્યા એમને જીવતો ભઠ્ઠીમાં નાખ્યો. ખાવા જેમ સકરિયું પાકે ને સકરિયા શકરખંડ અગ્નિમાં બકરીને ખાય એમાં હરે પ્રભુ તારા આ દશા. ભાઈ તે મિથ્યાત્વના ફળમાં તો આ દશા છે. સમજાણું કાંઈ? શુભ ભાવના ફળમાં એક ક્લેશ છે સ્વર્ગમાં. ક્લેશિત થઈ ભાઈ ત્યાં પણ. શુદ્ધ ઉપયોગના ફળમાં આત્મા મળે એવું છે. બરાબર. એ કે છે હપ્તા પરિણામ મેળવ્યો મારી સરસ્વતી સો જળ જોઈએ કેમ કરી જાસુ ન એ સતી. जिसने शीघ्र मन को वश कर आत्मा को परमात्मा से नहीं मिलाया, जिसमें ऐसी शक्ति नहीं, ये योग से क्या कर सकता है? ये मुनि को लेने क्या कर सकता है हम कहते हैं. સાધુ પણ લ્યું, દસ્તાશ્રમ છોડ્યો, કુટુંબ છોડ્યું, પૈસા, પણ જેને વિકલ્પ છોડીને નિર્વિકલ્પ કર્યો નથી આત્માને, એની શું શક્તિ એની ક્યાં છે? છે जिसमें ऐसी शक्ति नहीं, शुभ शुभ विकल्प छोड़ीने परमात्मा ने प्राप्त हो ये शक्ति नहीं. वह योग से क्या कर रहे? मुनिपणु पाड़ी ने क्या सकत होते? पंच महावर्त पाड़े तो ये બધો રાગ છે, વિકલ્પ છે. આખરી વાત બહુ બરાબર. યોગ એટલે મુનિ થયો, હજારો રાણી છોડી પંચ મહાવર્ત પાળે, એ શું ક્રિયા છે? એ ક્યાં ધર્મ ક્રિયા છે? જેને વિકલ્પને છોડીને ભગવાનને ન મળ્યો, ભેટો ન થયો, એની શક્તિ ક્યાં છે અંતરમાં જવાની? બરાબર. એને રાગમાં રખડવાની શક્તિ છે. સમજાણું કાંઈ? દિગંબર સંતોની વાણી છે. બરાબર. એ ક્યાંય મળે એવું નથી. સમજાણું કાંઈ? એ છે જેને મનના સંબંધના વિકલ્પો પુનપાપના આદિ છોડીને જેને સ્વશક્તિને મેળવી નથી, એવી જેને શક્તિ નથી, રાજને ટાળીને સ્વભાવને પ્રાપ્ત કરવાની શક્તિ નથી, એને મુનિ પણ શું કામ કરશે? બરાબર. યોગ છે ને? યોગ યોગ એટલે મુનિ. યોગી છે ને? યોગી. જેને રાજના વિકલ્પમાં જોડાણ કર્યું છે
એને વિકલ્પ રહિત આત્મામાં જવાની શક્તિ નથી. એના યોગ શું કામનો થશે? બરાબર. જૈસે કાંઈ મહિનાના અપવાસ, પંચ મહાવૃત, અહિંસા, સતબત, બ્રહ્મચર્ય પાલન નહીં, પરિગ્રહનો ટુકડો કપડો ન રાખે, એવી ક્રિયા એને શું કરશે? જેને પર તરફના વિકલ્પથી છૂટીને સ્વભાવને અનુભવવો એવી જેને શક્તિ નથી, એના એ પંચમહાવૃતના પરિણામે શું કરશે? કે સમજાણું કાંઈ આવી તો વાણી છે. શ્રીમદ કહે છે ને, દિગંબરના દિગર વચનોને લઈને રસ કઈ સમજી શકાય. હા, શ્વેતાંબરની મોલાશને લઈને રસ ઠંડાતો જાય. હા, માર ફાટ બે ફટકા કરતા. બરાબર. જેને વિકલ્પમાંથી છૂટી શુભાશુભ બે વિકલ્પો અને અંતરમાં અનુભવની શક્તિ નથી, એની શક્તિ નથી. શક્તિ જ્ઞાનો પામર છે. બરાબર. शब्द से जिसने शीघ्र ही मन को वश कर आत्मा को परमात्मा से नहीं मिला है, जिसमें ऐसी शक्ति नहीं. राग થી રહિત થઈને સ્વરૂપને પ્રાપ્તિની જેને શક્તિ નહીં, એની એ મન વચન કા એની ક્રિયાજી શુભાદિ મહાવ્રતાદિ શું કરી શકે છે? એમ કે માન વખત મેળવે વિચારણ કલાક બે કલાક. એમાં આવી વાત સાંભળી હતી કઈ બેહવું મુશ્કેલ. એ આ તો એકાંત કે હાથમાં આમ થાય, હાથમાં આમ થાય. અહીં તો કે છે કે પૂજા ને ભક્તિ ને વ્રત ને તપ એનો જે વિકલ્પ છે બધો એ તો રાગની ખાંડ છે. એ રાગની ખાંડ વાળો વિકલ્પ છોડીને અંદરમાં ન જાય, એની શક્તિ ક્યાં છે અંદર? બરાબર. શક્તિ વિનાનો વીર્ય વિનાનો છે એમ કે છે. बराबर. शिक्षा नहीं, ये योग से क्या कर सकता है? જેને પંચ મહાવર્તના સાધુના 6 મૂળ ગુણ જે દ્રવ્યલિંગના કહેવાય ભાઈ, એમાંથી નીકળીને અંદરમાં જવાની શક્તિ નથી. એને આ ક્રિયાઓ યોગ શું કરશે? ચાર ગતિ મારે ખડશે. બરાબર. જેને એ શુભ ભાવ વિકલ્પ રાગ છે, તો અવ્રતનો વિકલ્પ પાપ છે અને વ્રતનો વિકલ્પ પુણ્ય છે. બે વિકલ્પ રાગ છે. એ વિકલ્પની જાળમાંથી છૂટીને સ્વભાવને પ્રાપ્ત નથી કરતો. એ શક્તિ વિનાનો પ્રાણી યુગથી શું એને લાભ થશે? એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ આવી વાત નથી ભાઈ. ગમે તે માનો, ગમે તે કહો, તમને ઠીક પડે એમ કહો. માણસ પાસે બરાબર રૂચે ત્યાં જાઓ, રૂચે ત્યાં જાઓ, ન રૂચે ત્યાં છોડી દો. બરાબર. શું કર્યું?
પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા સ્વરૂપને મિલનાકી શક્તિ નથી, એને મળવાની શક્તિ નથી, એને બહારની ક્રિયાકાંડના શુદ્ધભાવ શું કરશે? એને એ યોગની ક્રિયાઓ એને શું કરશે? રખડાશે. આમ કે છે બરાબર. આવું લાગે, આવું સ્પષ્ટીકરણ થતા માણસને એવું લાગે કે ઊંધગઢની વાત છે. એવી કરે ભગવાન તો સંતોની વાણી છે. બરાબર. દિગંબર સંતો આત્મજ્ઞાની જ્ઞાની આનંદમાં મસ્ત જંગલમાં વસનારા એની આ વાણી છે. બરાબર. શું કે છે? જેને સંકલ્પ વિકલ્પને છોડીને અંતરમાં જવાની શક્તિ નથી, હા, એને તો વીર્યહીન કહ્યા. વીર્યવાન તો એને કહીએ એ વ્યક્તિ જે પુનપાપના વિકલ્પને છોડીને અંતરમાં વીર્ય લઈ જાય એવી જેને શક્તિ નથી, એનો વીર્ય પુનપાપમાં રોકાણું શું કરશે એને? બરાબર બરાબર. આવી વાત છે બાપુ. હા, હા, ભાષા શક્તિ લીધી છે ને જોવા. નહીં, હા, ન મેળવ્યું ન યોજિત કી કરતા. એને શું કર્યું? સમજાવું કાંઈ? બરાબર. હા, कुछ भी नहीं किया, कुछ भी नहीं कर सकते. बराबर. सहसा मन मार्गिता, जिसने शीघ्र ही सहसा और शीघ्र के शीघ्र ही मन को वश में करके भगवान आत्मा या आत्मा स्पर्श न मिली तो स्पर्श परमात्मा ने नहीं मिलाता है. स्पर्श नाम परमात्मा. શિકારી ન્યાય સ્વભાવ આનંદનો નાદ પ્રભુ ભગવત સ્વરૂપાત્મા એની હારે જેને મેળવું નથી પન્નતીને બરાબર પરમાત્માને નહીં મિલાયા. હે શિષ્ય बच्चे जिसकी ऐसी शक्ति नहीं है, એને એવી શુભાશુભ ક્રિયાકાંડમાં રોકાતા ત્યાંથી ખસીને અંદરમાં મેળવવાની શક્તિ નથી. હા હા હા, કઈ રીતે કહ્યું છે? એક ભગવાન નિર્વિકલ્પ ચીજ પડી છે ને એક વિકલ્પની જા ઉભી થાય છે. એક છે કે દયાદાન વ્રત ભક્તિના પૂજાના વિકલ્પો એ જેને વિકલ્પ ટાળીને અંદરમાં ભગવાનને મળવાની શક્તિ થઈ નથી. હા હા હા, એ શક્તિ નથી તો નપુંસક છે. બરાબર. શક્તિ થઈ નમ કેવું છે ને? હે છેલ્લું છે ને જાતોનો એની શક્તિ શક્તિ. હા હા હા, કઈ શૈલી વાત કરી છે. વીર્ય ગુણની શક્તિનું કાર્ય શું કે સ્વરૂપની નિર્મળ રચના કરે છે. વીરગુણનું કાર્ય શુભ શુભ ભાવ કરે એ વીરગુણનું કાર્ય નહીં. કઈ રીતે વાતને સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? બરાબર. 47 શક્તિ છે કે નહીં? શક્તિ છે ને યાર.
રમેશચંદજી શક્તિ શક્તિ 47 વીર શક્તિ છે બરાબર ત્યાં લીધું છે વીર શક્તિ સ્વરૂપની રચના કરે તે વીર શક્તિ. સંજ્ઞ સંજ્ઞાન ચારિત્રની જગ્યાને રચે તે વીર્ય. કેમ કે વીર્યદાન નામનો ગુણ અનાદિ આત્મામાં નિર્મળ છે. એ નિર્મળ પ્રવૃત્તિને રચે તો એ વીર્ય ગુણ કહેવાય. બરાબર. પણ રાજની રચનામાં રોકાય અને આત્મામાં જાય એ શક્તિને શું કેવી કે છે? એ તારો યોગ શું કરશે તમે? પુણ્યને ભાવમાં જોડાનો પુણ્ય ભાવમાં ક્રિયામાં રોકાઈ ગયો અને એને તોડીને અંદરમાં ન ગયો એ તારી શક્તિ શું કહેવાય? બરાબર. તને શક્તિ નથી, તારું એ બળ નથી, તારું એ સામર્થ્ય નથી. બરાબર. રાગમાં રોકાવું એ તારું બળ નહીં. બરાબર. સમજાવું કાંઈ? ચારે કોરથી જુઓ તો સંતોની વાણીનો મેળ કેટલો છે. અહીંયા કે વીર્યનો ગુણ સ્વરૂપની રચના કરે છે વીર્ય શક્તિ. અહીં કે છે સ્વરૂપની રચના કરતા ન આવડે એ શક્તિ શું છે? એ પુણ્યના ક્રિયામાં રોકાતા સ્વમાં જવાની શક્તિ નથી. એ વીર્ય ક્યાં સારું છે? ભાઈ આવી વાતો છે. કાયરના ત્યાં કામ નથી. બરાબર. એ છે મારે પરમાત્મા પ્રકાશ. ચેતનજી કહેતો ને એક એક ગાથા પર એવી આવે છે કે ચેતનજી ભગવાન તો એક વાર સાંભળને તારી યોગની ક્રિયા જે વિકલ્પની છે એને તોડીને અંદરમાં જતો નથી. એ શક્તિને શું કેવું કે છે? એ તારી શક્તિ તારું બળ નહીં, તારું વીર્ય જ નહીં. સમજાવું કાંઈ? ક્યાં હોય કે ભાઈ તમારે મનસુખ સમજાનું કાંઈ? એને માથે આવી પડ્યું દુકાન આવે છે એ હલવાનો, નહીં તો નિવૃત્તિ લેવાનો હતો. જુદા પડી ગયા ત્રણ. શું કહ્યું? ये वस्तु इसकी ऐसी शक्ति नहीं है. વિકલ્પ થી છૂટીને સ્વરૂપને મેળવવું એવી જેની શક્તિ નથી. બરાબર. એમ કહ્યું ને ભાઈ? શું વાણી છે? વાણી છે ને દિગંબર સંતોની આ વાણી રામ બાણ વાણી છે. કાયરો ને પામરો ને તો સાંભળતા શું પડે? દુર્જયવું છે. કે છે પ્રભુ એક વાર સાંભળ, જેને વિકલ્પ તોડીને ભગવાનને મળતા આવડતું નથી, આત્મા મોહ ભગવાન એને મળતા આવડતું નથી, એ શક્તિને શું કહેવી કે છે? વીર્યહીન છો. એ યોગની ક્રિયામાં દયાદાન વ્રતમાં પણ એ વીર્યહીન છો તો. બરાબર.
સમજાણું થાય માનો ન માનો એના ઉપર સંખ્યા થોડી હોય ઘણી હોય એની સાથે કોઈ સંબંધ નથી. બરાબર. મારે સાથે સમજાણું થાય આ રીતે તો વાત કરે છે. હા પરમાત્મા से नहीं मिलाया. જેણે આત્મજ્ઞાન ન કર્યું યોગની ક્રિયામાંથી છૂટીને જેણે આત્મદર્શન ન કર્યું એની યોગની ક્રિયા પંચમહાવૃત ને આદિ શું કરશે તમે ભાઈ? જો આ યોગેન્દ્ર દેવ મુનિ દિગંબર 1300 વર્ષ પહેલા થયા. 1300 વર્ષ પહેલા કુંડકુંડાચાર નગ્ન મુનિ દિગંબર 2000 વર્ષ પહેલા સંમત 49. બરાબર. તો ભગવાન પાસે ગયા હતા. હાજી બરાબર ગયા. 8 અભિયાન પછી આ બનાવ્યા સમય સારા ત્રણલોકના નાશનો આ હુકમ છે. તમને પામરોને ન બેસે તેથી પ્રભુતા કઈ ચાલી જાય એવી નથી. બરાબર. પ્રભુતાને પામવા તો વિકલ્પ તોડીને જમવું એ પ્રભુતાને પામવાનો રસ્તો છે. બરાબર. વિકલ્પમાં રોકાણો પામર એને અંદર ભગવાનને મળવાની શક્તિ નથી. એ તારી વિકલ્પની ક્રિયા શું કરશે તમે? ભગવાનભાઈ પડી નથી એને કોઈ મુનિને કે આવી વાતો કરીશ ને લોકોને નહીં બેહે. લોકો કહેશે કે મારા તો પાગલ જેવી વાતો કરે છે. વાત तो आज है बराबर. शक्ति नहीं है वह योग से क्या कर सकता है? गर्मी क्यों हुआ? अब बाबा ने योग भी नहीं करता. योग क्या था? दूर में नहीं किया. ત્યાં ધર્મ કેવો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા અંદર શુદ્ધ કર્યો એને ન મેળવે અને વિકલ્પમાં રોકાય એ તારી શક્તિ તને કોણ કે તારો યોગ હું કરશું? બરાબર. નખરે નખરી મરી એમ કહીને વિકલ્પથી રહીત મેળવે તો તને મોક્ષ છે. બરાબર. વિકલ્પમાં રોકાય તો તારું કાંઈ કાર્ય નહીં થાય. મરીને જઈ એની દશા આજી 84 ના અવતાર થયા એના 8 અવતાર બાપા. બરાબર. સમજાણું કાંઈ? યોગી ક્યાં કરતો સહી એમ કહીને વ્યવહાર અને ક્રિયાકાંડનો તારો રાજ શું કરી શકશે તને એમ કે છે. જેમાં નિર્વિકલ્પ પ્રવૃત્તિથી આત્માની પ્રાપ્તિ ન થાય એવી શક્તિ જો નથી તો તારી શક્તિ રાજમાં રોકાણી એનાથી તારી શું થાય તને? બરાબર. મુનિઓની વાણી તો જો કાયરના તો કાળજા ખુલતે કાંઈ એકાંત છે એકાંત એમ કે ઓ બાપુ અંતરમાં જવા માટે વિકલ્પનો આશ્રયની જરૂર નથી. એમ જરૂર નથી. બરાબર. વિકલ્પ રહિત થઈને જવાય છે અને તું વિકલ્પમાં રોકાણો એ તારો યોગ ક્યાં કામનો છે? તો સુજાનંદજી
પ્રમાણ પ્રમાણ વગર ગુરુદેવ